બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પરમ પૂજ્ય પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, વ્યાસાસને બિરાજિત કથાના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી મંગલ સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી, પૂજ્યપાદ પ્રભુ ચરણદાસજી સ્વામી, સર્વે શ્રીજી મહારાજના લાડીલા બ્રહ્મનિષ્ઠ પવિત્ર સંતો, વાલા સર્વે ત્રાકુડા ગામના તથા બહારગામથી પધારેલા સર્વે ભાવિક ભક્તજનો, શિવજી મહારાજના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર આ શ્રી રામચરિત્ર માનસ કથા આધારિત શિવજી મહારાજના પાવનકારી ચરિત્રોની કથાનું શ્રવણ કરીએ છીએ. વૈષ્ણવાનામ યથા શંભુ, આદર્શ ભક્તોમાં વિશેષ કરીને શિવજી મહારાજની, રામચંદ્રજી ભગવાનની ભક્તિનું આપણે શ્રવણ કર્યું. પરમાત્માની ભક્તિ જેણે કરવી હોય એમણે શિવજી મહારાજના આદર્શ જીવનને નજર સામે રાખવું જોઈએ, એવી આ કથા પ્રેરણા આપે છે. જગતથી સદાયને માટે વિરક્ત રહેનાર હોય, માન અને અપમાનમાં સદાયને માટે સમાન રહેનાર હોય, દક્ષ જેવા અનાદર સેવે છતાંય પોતે ક્યારેય એના પ્રત્યે એક શબ્દનો ઉચ્ચાર ન કરે, ત્યારે એ સર્વને પૂજનીય બની શકે છે. ભગવાનની ભક્તિ જેમણે કરવી છે એમણે આ જગત અને દુનિયા વંદે તોય ભલે અને નિંદે તોય ભલે, પણ સદાય ભગવાનના ભક્ત હોય એ પોતાની મસ્તીમાં રહેતા હોય. હમણાં કથાનું શ્રવણ કર્યું, સતીનો ત્યાગ કર્યો. અધ્યાત્મ અર્થ એ છે કે સતી એ વૃત્તિ છે. ભગવાનનો વિશુદ્ધ ભક્ત એ જ્યારે બનાવટી કોઈ વૃત્તિ આવે ભક્તિમાં, ત્યારે એવી વૃત્તિનો ભક્ત એ ત્યાગ કરે છે. વાલા ભક્તજનો, ભગવાનની દયાથી આપણને આ માનવ જન્મ મળ્યો છે, ત્યારે સારા વિચારો અને સદ આશયથી ભગવાનની યથાશક્તિ ભક્તિ કરીએ. શિવજી મહારાજના પાત્રમાંથી આપણે પ્રેરણા લઈએ. જીવનના ઊંચા નીચા પ્રવાહોમાં ક્યારેક ક્યારેક માન અને અપમાનના પ્રસંગોમાં આપણે ભગવાનના માર્ગથી ચલાયમાન ન થઈએ. શિવત્વ જે છે, આજે પ્રતિષ્ઠા શિવજી મહારાજની થઈ છે, ત્યારે આપણા હૃદયની અંદર આપણી વૃત્તિમાં શિવત્વ પ્રગટે, મંગલત્વ પ્રગટે, બધાય પ્રત્યેની કરુણા, દયા અને પ્રેમ પ્રગટે, બધાયના કલ્યાણની ભાવના આપણા હૃદયમાં પ્રગટે. દુનિયાના ઉપહાસને આપણે જોયા વિના આપણાથી બની શકે એવું સારું કરતા રહીએ તો સાચા અર્થમાં આપણા હૃદયમાં, મન મંદિરમાં શિવજી મહારાજની પ્રતિષ્ઠા થઈ કહેવાય. વાલા ભક્તજનો, ભક્ત હૃદય એવું હોય, કોઈના પ્રત્યે ક્યારેય પણ દ્વેષ ભાવ નહીં, સદાયનો સ્વીકાર ભાવ હોય. સર્વ પ્રત્યે આદર ભાવ, દયા, પ્રેમ અને કરુણા સદાય વહેતા રહે. એ આ કથા પ્રસંગ અને આપણી ભારતીય સંસ્કૃતિના મંદિરો અને દેવતાઓ જનજીવન અને વ્યક્તિને પ્રેરણા આપે છે. વાલા ભક્તજનો, ભગવાનની દયાથી આવું સુંદર મંદિર તૈયાર થયું. એમાંય ખાસ કરીને અમારે વાઘજી બાપા પરિવાર, અહીંયા હિંમત બાપા બેઠા છે. ખ્યાલ છે
કે એક વખત આ પરિવારની અંદર બહુ સામાન્ય પરિસ્થિતિ આજે યાદ કરું. અમારે પૂજ્યપાદ હરિપ્રસાદ દાસજી સ્વામી હિંમતભાઈ ઉપર એમનો ખૂબ રાજીપો, સ્વામીના એમની ઉપર હૃદયથી આશીર્વાદ. પહેલી વખત જ્યારે સાધુ થવા નીકળવાનું થયું ને ત્યારે પહેલો ઉતારો અહીંયા રાખ્યો હતો. હરિપ્રસાદ સ્વામી સાથે હતા અને પહેલી વખત એ જૂના મકાન એ હજી દેખાય, છાપરું બહુ નાનું એવું, નીચે નમીને જવાનું, ઘરમાં પધરામણી કરી, સ્વામી રોકાયા. અને એ વખતે સ્વામીને માથે બાંધેલો રૂમાલ હતો ને એ નેવામાં ભરાણ. સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા બીજા મહેલ જેવા ભગવાન મોટા તમને આલિશાન બંગલા બનાવે. વાલા ભક્તજનો, એવા એક પવિત્ર સંતના આશીર્વાદ આજે આ 20, 25, 30 વર્ષની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે ઘરની અંદર પરિવારના નિભાવ પૂરતું પણ ન હોય, સામાન્ય પરિસ્થિતિની અંદર જીવન ગુજારતા હોય, પણ એવા એક સદગુરુ સંત એમના આશીર્વાદ મળે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એવું લખે કે રામ પાતર લઈને ભીખ માગવાનું લખ્યું હોય, પણ ભગવાનના એવા પવિત્ર સંતના આશીર્વાદ મળે ને તો એ રંકમાંથી રાજા થાય છે. મહાપ્રલય જેવું દુઃખ આવનારું હોય તો એમાંથી ભગવાન ઉગારે છે. આજે એમના હાથે હજારો આત્માઓના શ્રેય અને પ્રેયના કાર્યો થાય છે. રાકેશભાઈ રાજકોટ ગુરુકુલની અંદર અભ્યાસ માટે દાખલ થયેલા, અનન્ય ભાવે માતૃ સંસ્થાની એમણે સેવા કરી. જોગી સ્વામી અને ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીના અનન્ય કૃપાપાત્ર બનીને રહ્યા. સંતોનું એના હૃદયમાં એવું સ્થાન કે પોતાના પરિવાર કરતા પણ ગુરુકુલ રાજકોટ અને એમના સંતો એમણે અધિકપણે રાખ્યા. હૈદરાબાદની અંદર 10મું પૂરું કરીને સેવા કરવા માટે આવેલા, રાત્રિ દિવસ ત્યાં એમણે બાંધકામમાં સેવાઓ કરી. સહેજે પરિવારની પરિસ્થિતિ આવી હોય એટલે સંતો પણ ચિંતા કરતા હોય, પણ ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાન એમની પ્રાર્થના સાંભળે. આજે આટલા ગામના વિરાટ સેવા કાર્યો હોય, સમાજના સેવા કાર્યો હોય, ગુરુકુલના સેવા કાર્યો હોય, તો એ તન મન ધનથી સમર્પિત થઈને સેવા કરે છે. અશ્વિનભાઈ હોય, હિરેનભાઈ, આ ત્રણેય ભાઈઓ એમણે ક્યારે પોતાના પરિવારને અને ગુરુકુલને જુદું માન્યું નથી. આટલા મોટા મહોત્સવના માધ્યમથી વાલા ભક્તજનો આટલી મોટી સેવાઓ થાય છે, ત્યારે પૂજ્ય ગુરુ મહારાજે ખાસ યાદ કરી આ પરિવારને શુભાશીર્વાદ સાથે આપ સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ પાઠવા છે. પૂજ્ય મહંત સ્વામી પણ પધારવાના છે. ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ આપ સર્વ ગામજનો અને યજમાન પરિવારનું શિવજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન સર્વ રીતે મંગલ વિસ્તારે એટલી વાત સાથે વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.